અમે તો પાટણવાસી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે દૂધીની દાળ ચાઈ સબ્જી બનાવીએ છીએ। ચલો અમે હું તમને બતાવું કે થોડી વાર પહેલાં હું દૂધીને ગોળ ગોળ કટ કરી અને એના મરચું મીઠું હળદર અને થોડું લીંબુ અને ચણા લોટ નાખી બધું મિક્સ કરીને રાખ્યું હતું। અને આ ડુંગળી લીધી છે, ટામેટાની પેસ્ટ લીધી છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને મરચાં લીધા છે। હું પહેલાં દૂધીને પેનમાં ફ્રાય કરી લઈશ। હા, તેલ નાખીશ। તેલ નાખી દૂધી આવી રીતે મૂકી દઈશ અને એને થવા દઈશ। જો દૂધીને આવી રીતે મેં ગોઠવી દીધી છે। હવે એને થોડી વાર ચડવા દઈશ, પછી હું એને ફેરવી નાખીશ અને બીજી સાઈડ એવી રીતે ચડવી નાખીશ। પછી હું તમને બતાવીશ, એકવાર ચડી જાય પછી હું તમને બતાવું। આ મારી એક સાઈડ ચડી ગઈ છે, હું આવી રીતે હવે એને પલટી નાખીશ। આવી રીતે બધી મારી દૂધીને હું મારી હવે તૈયાર થઈ ગઈ છે અને હું હવે એક પેન મૂકી એમાં તેલ નાખ્યું છે અને હવે હું એમાં જીરું નાખીશ। પછી આ હિંગ નાખીશ અને એની અંદર હું આ મરચાં સમાર્યા હતા એ નાખીશ। મરચાંથી સ્વાદ સારો આવે। અને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી ને એ હું નાખીશ। તો હું ફ્રાય કરી અને પછી એની અંદર હું આ ડુંગળી નાખી દઈશ। ડુંગળીને હવે હું થોડી ગોલ્ડન થવા દઈશ। ડુંગળી ગોલ્ડન થઈ જશે પછી હું એની અંદર ટામેટાં નાખીશ। મારી ડુંગળી હવે તૈયાર થઈ ગઈ છે। હવે હું એની અંદર આ ટામેટાની જે ઝીણા કાપીને રાખ્યા હતા એ હું હવે નાખી દઈશ। એને હવે હું ચડવા દઈશ। મિક્સ કરી અને એને ઢાંકણ ઢાંકીને થોડી વાર ચડવા દઈશ। મારું તૈયાર થઈ ગયું છે। હવે હું એની અંદર સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું એ બધું નાખીને હું અંદર મિક્સ કરી દઈશ। દહીં એડ કરી દઈશ। મિક્સ થઈ ગયું છે। હવે એનું તેલ હું છૂટું પડે ત્યાં હું એને થવા દઈશ। પછી એની અંદર હું પાણી એડ કરીશ। ગ્રેવી બહાર આવી ગયું છે। હવે હું એની અંદર પાણી નાખીશ 1 કપ જેટલું ગ્રેવી માટે થવા દઈશું। હવે થોડી વાર બ્રેક છે, તેલ છૂટું પડી ગયું છે। હું હવે એની અંદર આ દૂધી જે ફ્રાય કરીને રાખી હતી એ હું હવે અંદર એડ કરી દઈશ અને બધાને મિક્સ કરી દઈશ। પછી એની અંદર ગરમ મસાલો, થોડી કસૂરી મેથી, એનાથી સ્વાદ સારો આવે। એ તૈયાર થઈ ગઈ છે અને હું આ એને કોથમીર નાખીને ગાર્નિશ કરી દઈશ।